હેલો ફ્રેન્ડ, કેમ છો? વેલકમ ટુ કોમલ્સ કુકિંગ. તો આજે કિચનમાં બની રહી છે મસ્ત ગરમા ગરમ કઢી એટલે કે દેશી સૂપ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા છાશ લીધી છે, તમે દહીં પણ લઈ શકો છો. અને છાશમાં 3 ચમચી જેટલું બેસન એડ કરી દઈશું. અહીંયા હું પાણી પણ એડ કરવાની છું, પણ અત્યારે બેસન મિક્સ કરવા માટે અત્યારે પાણી એડ નહીં કરીએ, પછીથી કરી દઈશું. હવે એક ખાંડણીમાં આપણે લસણ અને આદુનો ટુકડો લઈ અને વાટી લઈશું. થોડું મીઠું એડ કરીશું જેથી આપણું આદુ લસણ જલ્દીથી વટાઈ જાય. હવે અહીંયા મેં ખડા મસાલામાં લીધા છે આખા લાલ મરચાં, તજ, લવિંગ અને તમાલપત્ર, સાથે છે લીલા મરચાં અને લીમડો. લીમડા વગર તો કઢી એકદમ અધૂરી છે. હવે એક તપેલીમાં આપણે 3 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ ઉમેરી દઈશું. જીરું અને હિંગ પણ ઉમેરી દઈશું. અને જે ખડા મસાલા હતા અને લીલા મરચાં, લીમડો એ પણ ઉમેરી દઈશું. સાથે આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. લસણ આદુ થોડું સંતળાઈ જાય પછી આપણે એમાં બેસનવાળી છાશ એડ કરી દઈશું. હવે મસાલા કરી લઈશું. મસાલામાં અહીંયા હળદર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરીશું. જો તમારે સફેદ કઢી બનાવવી હોય તો તમે હળદર સ્કીપ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દીધું છે. બધી વસ્તુ મિક્સ કરી અને જરૂર મુજબ ગોળ ઉમેરી દઈશું. અહીંયા છાશની ખટાશ ઉપર ગોળ ઉમેરવાનું છે અને છાશ થોડી ખાટી જ લેવાની છે. જો મોરી છાશ હશે તો કઢી મજા નહીં આવે. હવે કઢીને આપણે સારી રીતે ઉકળવા દઈશું. અચ્છા, કોઈને ખબર છે કઢી કેટલી વખત ઉકાળીએ ત્યારે એ પરફેક્ટ બને છે? જો ખબર હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. હવે આપણી કઢી એકદમ રેડી છે અને છેલ્લે આપણે એમાં ધાણા ઉમેરી દઈશું અને ગરમા ગરમ સર્વ કરી દઈશું, જેને તમે રોટલા સાથે, ખીચડી સાથે કે ભાત સાથે પણ ખાઈ શકો છો. અને શિયાળામાં તો ખૂબ જ મજા આવે છે. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. જો તમને મારી રેસીપીસ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપીસને લાઈક, શેર જરૂર કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.